हेलो फ्रेंड्स, આજના વિડીયોમાં આપણે ટાટ એસની અંદર જે મેન્સ એક્ઝામ આવે છે એમાં બીજા નંબરનું પ્રશ્નપત્ર આવે છે. બીજો ભાગ પ્રશ્નપત્ર નંબર 2, 100 માર્ક્સ 3 કલાક, વિષય વસ્તુ એ જોવાના છીએ. આની અંદર ગણિત અને વિજ્ઞાનની જે વિષય વસ્તુનું પેપર નંબર 2 છે એ જોવાના છીએ. અને આ બીજા નંબરનું મોડલ પેપર છે મિત્રો. પહેલું મોડલ પેપર આપણી ચેનલ ઉપર મળી જશે, ત્યાંથી તમારે જોઈ લેવું. અને આનું જે માળખું છે મિત્રો એ પહેલાં જોઈ લો. માળખું ટાટ એચએસ અને એસ બંનેનું બીજા પેપરનું માળખું આ રીતના હોય છે કે 7 પ્રશ્નો 5 ગુણના 35 ગુણ, 7 પ્રશ્નો 4 ગુણના 28 ગુણ, 11 ફરજિયાત પ્રશ્નો 2 ગુણના 22 ગુણ, ખાલી જગ્યા પૂરો જોડકાય એ 15 ગુણ, એટલે કે 1 માર્ક્સના 15 પ્રશ્નો 15 ગુણ, આ રીતના 100 ગુણના થાય છે. તો આના આધારિત આપણે આ મોડલ પેપર બનાવ્યું છે બીજા નંબરનું ગણિત વિજ્ઞાનનું. તો જોઈએ પહેલા વિભાગમાં, એટલે કે 5 ગુણના 7 પ્રશ્નો 35 ગુણ. તો એમાં પહેલો ગણિત વિષય વસ્તુનો લીધો છે. સાબિત કરો કે વર્તુળના કોઈ બિંદુએ દોરેલો સ્પર્શક બિંદુમાંથી પસાર થતી ત્રિજ્યાને તે જ બિંદુએ લંબ હોય છે. બીજો વિજ્ઞાન વિષય વસ્તુનો પ્રશ્ન છે. મનુષ્યના પાચનતંત્રની સ્વચ્છ અને નામ નિર્દેશનયુક્ત આકૃતિ દોરો અને તેના મુખ્ય અંગો જઠર, નાનું આંતરડું અને મોટું આંતરડુંમાં થતી પાચન ક્રિયા સવિસ્તાર સમજાવો. ત્રીજો પ્રશ્ન ગણિતનો છે. એક કાટકોણ ત્રિકોણનો વેદ તેના પાયા કરતાં 7 સેન્ટીમીટર નાનો છે. જો તેનો કર્ણ 13 સેન્ટીમીટર હોય તો ત્રિકોણની બાજુની 2 બાજુઓના માપ શોધવા માટેનું દ્વિઘાત સમીકરણ બનાવી તેનો ઉકેલ મેળવો. તો આ ત્રીજો પ્રશ્ન છે. ચોથો પ્રશ્ન વિજ્ઞાન વિષય વસ્તુનો છે. આધુનિક આવર્ત કોષ્ટકમાં તત્વોના વર્ગીકરણનો આધાર શું છે? આવર્તમાં ડાબેથી જમણે જતા અને સમૂહમાં ઉપરથી નીચે જતા નીચેના ગુણધર્મો શો ફેરફાર થાય છે તે કારણ સહિત સમજાવો. પહેલું છે પરમાણુય ત્રિજ્યા કદ અને બીજું છે ઘાતીય ગુણધર્મ. પાંચમો વિષય વસ્તુ વિજ્ઞાન વિષય વસ્તુનો પ્રશ્ન છે. ધાતુઓનું ક્ષારણ એટલે શું? લોખંડનું કટાવવું અટકાવવા માટેના મુખ્ય ઉપાયો સવિસ્તાર વર્ણવો. હવે છઠ્ઠો સાતમો પ્રશ્ન છે ગણિત પદ્ધતિશાસ્ત્ર અને વિજ્ઞાન પદ્ધતિશાસ્ત્ર. ગણિતમાં જોઈએ તો ગણિત શિક્ષણમાં આગમન નિગમન પદ્ધતિ ઉદાહરણ આપી સમજાવો, તેના ગુણ અને મર્યાદાઓ સ્પષ્ટ કરો. સાતમો છે વિજ્ઞાન પદ્ધતિમાં વિજ્ઞાન શિક્ષણમાં પ્રયોગશાળા પદ્ધતિ લેબોરેટરી મેથડનું મહત્ત્વ જણાવી વિજ્ઞાન શિક્ષક તરીકે પ્રયોગશાળાના આયોજન વખતે તમે કઈ બાબત ધ્યાનમાં રાખશો? આ પહેલો ભાગ આપણો પત્યો છે. 7 પ્રશ્નો 5 ગુણ 35 ગુણ. હવે 28 ગુણનો આવશે 4 ગુણના 7 પ્રશ્નો. એટલે પહેલો ગણિતનો છે. નીચે આપેલ સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ લોપની રીતે અથવા આદેશની રીતે મેળવો. પછી બીજો છે વિજ્ઞાનનો. ઓમનો નિયમ લખો. આ નિયમની ચકાસણી માટેના વિદ્યુત પરિબળના આકૃતિ દોરો અને વાહકનો અવરોધ કઈ કઈ બાબતો પર આધાર રાખે છે તે સમજાવો. ત્રીજો છે એક સમાંતર શ્રેણીમાં 11મું પદ 38 અને 16મું પદ 73 હોય તો તેનું 31મું પદ શોધો. વિજ્ઞાનનો છે મનુષ્યના હૃદયની આંતરિક રચના દર્શાવતી રેખાંકિત આકૃતિ દોરવાની છે, તેમાં રુધિરનું બેવડું પરિવહન ડબલ સર્ક્યુલેશન ટૂંકમાં સમજાવો. ગણિતનો છે જો બિંદુઓ A, B, C, D 4 બિંદુઓ આપ્યા છે, આ જ ક્રમમાં એક સમાંતર ચતુષ્કોણના શિરોબિંદુ હોય તો P ની કિંમત શોધો. વિજ્ઞાનનો છે રાસાયણિક પ્રક્રિયાઓના પ્રકાર પૈકી વિસ્થાપન પ્રક્રિયા અને દ્વિવિસ્થાપન પ્રક્રિયા વચ્ચેનો તફાવત યોગ્ય રાસાયણિક સમીકરણો આપીને સ્પષ્ટ કરો. ગણિત વિજ્ઞાન પદ્ધતિશાસ્ત્રનો એક પ્રશ્ન છે. શાળાઓમાં ગણિત વિજ્ઞાન મંડળ મેથ સાયન્સ ક્લબની સ્થાપનાના હેતુઓ જણાવી તેના અંતર્ગત યોજી શકાતી વિવિધ પ્રવૃત્તિઓ વિશે નોંધ લખો. હવે ત્રીજો વિભાગ છે 2 ગુણના 11 પ્રશ્નો, એટલે કે 22 ગુણ. એમાં પહેલું ગણિતનું છે અવિભાજ્ય અવયવની પ્રક્રિયાનો ઉપયોગ કરી 96 અને 404નો ગુસા અને લસા શોધો. વિજ્ઞાનો છે તફાવત આપો ધમની અને શીરા કોઈ પણ 2 મુદ્દા. ગણિત કિંમત શોધો 2 tan square 45 પ્લસ cos square 30 માઇનસ sin square 60. વિજ્ઞાનો છે પ્રકાશનું વક્રીભવન એટલે શું? તેના નિયમો લખો. ગણિતનો દ્વિઘાત બહુપદી x² - 2x - 8ના શૂન્ય શોધો. આલ્મીય વર્ષા એસિડ રેન થવાના મુખ્ય કારણો અને તેની પર્યાવરણ પર થતી અસરો જણાવો.
7મો છે ગણિત. જો એક વર્તુળાકાર ખેતરની પરિમિતિ અને તેનું ક્ષેત્રફળ સમાન સંખ્યા દર્શાવતા હોય તો તે વર્તુળની ત્રિજ્યા કેટલી હોય. કાચના પ્રિઝમ, હવે 8મો વિજ્ઞાનનો છે. કાચના પ્રિઝમ વડે શ્વેત પ્રકાશના વિખેરણ ડિસ્પર્ઝનની ઘટના આકૃતિ દોરી સમજાવો. 9મો છે ગણિતનો પ્રશ્ન. 2 અંકોની એક સંખ્યાના અંકોનો સરવાળો 9 છે, વળી આ સંખ્યાના 9 ગણા એ અંકોની અદલાબદલી કરવાથી મળતી સંખ્યાના 2 ગણા છે. આ વિધાનને દ્વિચલ સુરેખ સમીકરણ સ્વરૂપે દર્શાવો. ગણિત પદ્ધતિશાસ્ત્ર. ગણિત શિક્ષણમાં નિદાનાત્મક કસોટી ડાયગ્નોસ્ટિક ટેસ્ટ અને ઉપચારાત્મક કાર્ય રેમેડિયલ વર્કનો અર્થ સ્પષ્ટ કરો. વિજ્ઞાનનું પદ્ધતિશાસ્ત્ર. વિજ્ઞાન મેળા સાયન્સ ફેરના આયોજનથી વિદ્યાર્થીઓમાં કયા કયા કૌશલ્યો અને મૂલ્યોનો વિકાસ થાય છે. ચલો, ડી વિભાગ છે. 1 ગુણના 15 પ્રશ્નો. આ છેલ્લો વિભાગ છે. આની અંદર ખાલી જગ્યા, સાચા ખોટા, 1 માર્ક્સના ગમે તે પ્રશ્નો હોઈ શકે. લીપ વર્ષ ન હોય તેવા વર્ષમાં 53 શુક્રવાર આવવાની સંભાવના કેટલી થાય. મનુષ્યના લાળ રસમાં કયો ઉત્સેચક આવેલો હોય છે જે સ્ટાર્ચનું શર્કરામાં રૂપાંતર કરે છે. ગણિતનો છે. જો કોઈ ગોલકની ત્રિજ્યા બમણી કરવામાં આવે તો તેના ઘનફળમાં કેટલા ગણા વધારો થશે. વિદ્યુત પાવરનો એસઆઈ એકમ જણાવો. કોઈપણ ઘટના એ માટે PA + PA બરાબર શું થાય. વિજ્ઞાન. ગોલીય અરીસા માટેનું અરીસાનું સૂત્ર લખો. સમાંતર શ્રેણી આપેલી છે 2, 7, 12 ખાલી જગ્યાનું 10મું પદ કયું હશે. તો આ રીતના એક સમાંતર શ્રેણી આપેલી છે 2, 7, 10 ... નું 10મું પદ શોધવાનું છે. 8મું વિજ્ઞાનનો છે. મનુષ્યના મગજનો કયો ભાગ શરીરની સ્થિતિ અને સંતુલન જાળવી રાખવા માટે જવાબદાર છે. 9મું ગણિત. જો 2 સમરૂપ ત્રિકોણોની બાજુઓનો ગુણોત્તર 4:9 હોય તો તેના ક્ષેત્રફળોનો ગુણોત્તર શોધો. 10મો વિજ્ઞાનનો છે. ઓરડાના તાપમાને પ્રવાહી સ્વરૂપમાં મળી આવતી એકમાત્ર અધાતુ તત્વ કયું છે. ગણિતનો છે. યામ સમતલ બિંદુ 3, 4નું ઉગમ બિંદુ 0, 0થી અંતર કેટલું થાય. વિજ્ઞાનનો છે. વનસ્પતિઓમાં જલવાહક પેશી મુખ્યત્વે શેના વહન માટે જવાબદાર છે. ગણિતનો છે. પ્રથમ 5 પ્રાકૃતિક સંખ્યાઓનો મધ્યક કેટલો થાય. 14મો ગણિત શિક્ષણમાં પાઠ આયોજન લેસન પ્લાનિંગના 5 સોપાન આપનાર શિક્ષણશાસ્ત્રી કોણ હતા. વિજ્ઞાન પદ્ધતિશાસ્ત્ર. વિજ્ઞાનના વર્ગખંડમાં પ્રદર્શન સાથે ચર્ચા કરવાની પદ્ધતિને કઈ પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. તો આ રીતના મિત્રો આપણે સંપૂર્ણ જે આ બીજા નંબરનું મોડેલ પેપર છે ગણિત વિજ્ઞાન ટાટેસની અંદર પ્રશ્નપત્ર 2 100 ગુણનું એ જોયું. તો મિત્રો આ વિડીયો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવા માટે તમારે શું કરવાનું છે કે જ્યારે તમે આ વિડીયોને લાઇક કરો છો ત્યારે બાજુમાં હાઇપનો ઓપ્શન આવે છે, તો હાઇપ કરી દેવું જેથી આ વિડીયો મેક્સિમમ લોકો સુધી પહોંચે અને મને પણ ઇન્સ્પિરેશન મળે કે નવો સારો આ ટાઈપનો વિડીયો બનાવી શકું. અને આ વિડીયોની PDF તમારે જોઈતી હોય તો આપણી જે ટેલિગ્રામ ગ્રુપ છે એની લિંક આપણે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ત્યાંથી જોઈન કરી લેવું આપણું ગ્રુપ. તો ત્યાંથી તમને આની PDF મળી જશે. અને આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરીને અચૂક કહેજો. ધન્યવાદ.